મંગળ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો ઘણા દિવસો પછી આજે ફરી મળ્યા છીએ આપણે નવા વ્લોગમાં, કારણ કે આપણે બસમાં જર્ની કરતા હતા એટલે આપણે વ્લોગ નહોતા શૂટ કરતા, પણ હવે માટે આપણે રેગ્યુલર વ્લોગ આવતા રહેશે, કારણ કે ફરીથી આપણે હવે ડ્રાઇવિંગ કરવાના છે ટ્રકમાં તો અથવા આઈસરમાં, તો રેગ્યુલર માટે વ્લોગ આવતા રહેશે। તો હવે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને અત્યારે મિત્રો આપણે છીએ અમારા ઘરે, તમે જોઈ શકો છો આ છે અમારું ઘર, અને અત્યારે વાગ્યા છે સવારના 9, અને આજે આપણે જવાના છીએ મારુતિ સુઝુકી સીએનજી કેરી લઈને જવાનું છે, અને આપણે જર્ની કરવાના છીએ અલંગથી માઉન્ટ આબુ, અરાઉન્ડ કિલોમીટર થાય છે 600। તો આપણે જઈએ પહેલાં અહીંથી અલંગ આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, હમણાં ફોન આવી ગયો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો જઈએ છીએ આપણે અલંગ। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્રાપજ, અને આ છે અહીંયા રિલાયન્સના પંપે આપણે ગાડી આવી ગઈ છે, ભાઈ દઈ ગયા છે ગાડી માલિક, અને હવે તમને બતાવી દઈએ શું ભરેલું છે એમ। તમે જોઈ શકો છો આમાં ભરેલું છે, આ કંઈક લાકડાની ફ્રેમું છે અને ખુરશી ને એવું છે। તો આ છે ભાઈ સીએનજી કેરી, અને લઈને જવાનું છે આપણે માઉન્ટ આબુ, અને આપણી સાથે છે ભાઈ ધ્રુવરાજસિંહ, અને અંદરનું કંઈક ભાઈ ઇન્ટિરિયર છે કંઈક આવું સીએનજી, તમે જોઈ શકો છો સીએનજી શેરી, અને અંદરનું કંઈક ઇન્ટિરિયર આવું છે। અને આપણી યારે ભાઈ આજે જર્ની કરવાના છે ધ્રુવરાજસિંહ। તો ચાલો જર્ની કન્ટિન્યુ કરીએ। તો ભાઈ આપણી જર્ની થઈ ગઈ છે કન્ટિન્યુ, તમે જોઈ શકો છો ચડી ગયા છીએ આપણે રોડે, અને ભાઈ ધ્રુવભાઈ પકડાવે છે બ્લૂટૂથ, ભાઈ રિઝલ્ટમાં જરાક કેવડાવે છે। જતી ગઈ, હા કોઈ દગો કરે ને વહી જાય, આ ગીતના શબ્દો મારી સંભાળ। હું તો નહીં નીકળું, અમે તો વર્ધીમાં છે બીજી ગાડી। તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ બુધેલ, અને ભાઈ આ રસ્તો તમે જોઈ શકો છો બુધેલ ભાવનગર બાયપાસ, હા અમે પિકઅપ જઈએ, અને આપણે જવાને સીધા વૈયા ભાવનગર સિટીમાં, કારણ કે આપણે કરાવવાને ગેસ ફૂલ કરાવવાનો છે આમાં, એટલે આ તમે જો સાઈડમાં રસ્તો જોવો એ છે ભાવનગર બાયપાસ નારી ચોકડી વાળો, અને આપણે વૈયા સીધા ભાવનગર સિટીમાં। અને ભાઈ ધ્રુવભાઈ બેસી જશે આપણા ધોયેલ મોઢું જોઈને। તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભાવનગર અધેવાડા। તો ભાઈ રસ્તો એટલામાં બહુ ખરાબ છે, નાની ગાડીને વધારે લાગે રસ્તો ખરાબ। ભાઈ પહોંચ્યા પાસે હિમાલયા મોલ ભાવનગર, તમે જોવો ભાઈ હિમાલયા। તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નારી ચોકડી પાર કરી, અને જે ભારતનો પંપ આવે છે ત્યાં અહીંયા છે સીએનજી ઓનલાઈન છે, તો આપણે અહીંયા ગેસ પુરાવી લઈએ, અને પછી અહીંયા ફૂલ કરાવી લેવું, એટલે પછી ફેદરા સુધી ઉપાડી નહીં, પછી ફેદરા જઈને આપણે પાછો ફૂલ કરાવી લેવું। અહીંયા તો ધ્રુવભાઈ બેઠા છે ને હવે ગેસ ફૂલ કરાવી લઈએ। તો ભાઈ આવી જાય છે આપણે ગેસ પુરાવા, તમે જોઈ શકો છો આપણી ગાડીમાં ગેસ થાય છે ફૂલ, જોઈએ છીએ કેટલો આવે કેટલો નહીં એમ, પછી તમને કહીએ। અહીંયા છે ઓનલાઈન છે એટલે વાંધો નહીં, ફૂલ થઈ રહે પ્રેશરથી। તો ફાઇનલ દોસ્તો આપણે કરાવી દીધો છે ગેસ ફૂલ, અને 240 રૂપિયાનો ગેસ આવ્યો છે। હવે ગેસ થઈ ગયો ફૂલ, એટલે હવે આપણે બધા ફેદરાજીને ફૂલ કરાવી લેવું, અને જવા દઈએ હવે ધીમે ધીમે નીકળી જાય છે આગળ। મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ અધેરાઈ, આ ઠાકરધણી હોટલ છે, અને અહીંયા પડી આપણી ગાડી, ધ્રુવભાઈ ઉતરે છે, તો હવે અહીંયા ચા પાણી પી લઈ, નાસ્તો કરી લઈએ, કેમ કે હવાના ભૂખા છીએ એટલે ચા પાણી પી લઈએ અહીંયા। તો મિત્રો આ છે અધેરાઈ ઠાકરધણી હોટલ, અને પહેલાં અહીંયા નાસ્તો કરી લઈ, નાસ્તાનો ઓર્ડર આપણે આપી દીધો છે પણ બને છે, અને ધ્રુવભાઈ જશે આમ મોઢું ને એવું ધોવા માટે, તો હવે આવે પછી આપણે ભાઈ આવી જશે આપણે મસ્ત મજાનો નાસ્તો, બટેટાના ભજીયા ને મેથીના ભજીયા, ચટણી છે, ડુંગળી છે, અને કરીએ સ્વાદ ટેસ્ટ મારીએ કેવો છે। નાસ્તા પાણી કરી લીધા છે, અને હવે ભાઈ ઘડીક વાર રાખશે ધ્રુવ ગાડી, અને હવે આપણે ભાઈ બેસીશું ઘડીક વાર સાઈડમાં, કેમ કે હાજોને ઉજાગરો છે, આપણે આવ્યા હતા ઉનાથી ગાડી લઈને, એટલે
તો ભાઈ હવે ધ્રુવ ઘડી હાકે ને આપણે બેસી રહી સાઈડમાં. જો ભાઈ ફર્નિચર ભરેલું છે. અહીંથી જવાનું છે અમદાવાદ, અમદાવાદથી ઈડર. અહીંયા થોડોક સામાન ભરેલો છે. તો હાલો જવા દઈએ. અને ઘણો સમય થઈ ગયો છે, અત્યારે 12:30 તો વાગી જશે. તો હાલો જવા દઈએ હવે. તો જય ઠાકરધણી પગી જાય અત્યારે ભાઈ. ને ભાઈ તડીકો લાગ્યો છે ભાઈ, જોરદાર છે તડીકો આ બાજુ. ઘટીને એવો તડીકો છે અત્યારે, કેમ કે હવે ઉનાળો શરૂ થઈ ગયો એટલે ભાઈ તડીકો ભાઈ ભૂકા કાઢે એવો તડીકો હોય છે બધે. અને બાકી ચોમાસા જેવી તો ભાઈ ગાડી આંકવાની મજા જ ન આવે, કાંઈ ઘટે જ નહીં. એમાં મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, કાંઈ ઘટે નહીં એવી મજા આવે ગાડી આંકવાની. કેમ કે લીલું લીલું વાતાવરણ હોય ને વરસાદ આવતો હોય ને ધોધ ને એવું પડતું હોય, બધા ઝરણા ને એવું શરૂ હોય એટલે મજા આવે. શું કેવું ભાઈ ધ્રુવભાઈ તમારું? સાચી વાત છે. હવે અમારે બેને હાલવાનું છે નેશનલ, ગમે ને કંઈ ગાડી ગોતે. શું કેવું? એટલે વ્લોગ આપણા રેગ્યુલર આવતા રહેશે હવે. તો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ આપણે પીપળી, અને આ છે ભાઈ અમદાવાદ ખેદરા હાઈવે. આ રસ્તો અત્યારે સારો થઈ ગયો છે, ને પહેલાં તો બહુ ખરાબ હતો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેદરા સીએનજી. તો હવે અહીંયા ગેસ પુરાઈ લઈએ. તમે જોઈ શકો છો સીએનજી પંપ છે, કેટલો આવે કેટલો નહીં પછી તમને કહીએ. તો આપણે ગેસ પુરાઈ લીધો છે અહીંયા ખેદરા, અને 270 રૂપિયાનો ગેસ આવ્યો. ગાયો ને 270નો ગેસ આવ્યો છે. અહીંથી હવે ફૂલ કરાવી લીધો છે. હવે અમદાવાદ આજુબાજુ પાછા ફૂલ કરાવી લેવું. તમે જોઈ શકો છો ખેદરા ધંધુકાવાળો હાઈવે. અહીંથી ડાયરેક્ટ બગોદરા, બગોદરાથી અમદાવાદ ડાયરેક્ટ ઈડર, ઈડરથી વડાલી આપણે પાર્સલ ખાલી કરવાનું છે. આપણે જવા દઈએ અત્યારે ધીમે ધીમે. હવે અત્યારે પહોંચ્યા છીએ બગોદરા, અને સમય થઈ ગયો છે 2-2:30 વાગવા જેવો સમય થઈ ગયો છે. અને અહીંયા પડી છે ભાઈ આપણી ગાડી, અને ધ્રુવભાઈ જશે સામે રસ લેવા. અને સામે તમે જોઈ શકો છો તે રાજકોટ અમદાવાદ હાઈવે છે, બગોદરા ચોકડી છે. અને એ ગાડી પડી, આપણે જરાક ગેસ નખાવ્યો તો એ રખી લઈએ. અને ભાઈ તો અધેરાઈથી ભાઈ હાંકતા હતા ધ્રુવભાઈ, તો હવે આપણે જરાક હાંકી લઈએ અમદાવાદ સુધી, પછી પાછા એ હાંકી લઈએ એટલે વાંધો ન આવે બેયને. આ તમે જોઈ શકો છો અહીંયા પડી છે આપણી ગાડી સાઈડમાં. અને આ છે ભાઈ ભાવનગરવાળો હાઈવે. હાલો ભાઈ ધ્રુવભાઈ આવે એટલે રસ બસ પી લઈએ આપણે, અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. પહેલાં લખી લઈએ આપણે ગેસ ને એવું છે એ બધી, પછી વાંધો નહીં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સનાથલ ચોકડી. આ તમે જોઈ શકો છો આ છે ભાઈ સનાથલ ચોકડી. અને અત્યાર સુધી ભાઈ ધ્રુવભાઈ હાંકતા હતા. આપણી ગાડી છે અહીંયા પડી છે. તો હવે ભાઈ આપણે રિંગ રોડથી ડાયરેક્ટ જવાનું છે અહીંથી ઈડર વડાલી, અને અહીંથી કિલોમીટર થાય છે 141 કિલોમીટર થાય છે. ધ્રુવભાઈ અહીંયા તો બેસી જશે સાઈડમાં. હવે આપણે હાંકી લેવું. આ છે અમદાવાદ રિંગ રોડ. તમે જોઈ શકો છો આપણે સનાથલથી ચડી ગયા છીએ આપણે બાઇક પાસે રિંગ રોડ ઉપર. અને પહેલું ટોલ નાકો આવી ગયું છે અહીંયા. ટોલ નાકો લઈને ડાયરેક્ટ આપણે જવાનું છે ઈડર વડાલી. વડાલી આપણે જરાક ખુરશી છે ખાલી કરવાની છે, પછી ત્યાંથી પાલનપુરે ખાલી કરવાની છે, અને પછી ડાયરેક્ટ માઉન્ટ આબુ ઉપર 8 વાગે તો આપણે પહોંચી જાઉં. તો ખાલી ચડવા દે ઉપર, નકા પછી સવારે ઉપર માઉન્ટ આબુ ચડવાનું છે એવું છે. હવે જોઈએ છીએ પહોંચાય કે નથી પહોંચાતું એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને જોવાની.
તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર પાર કરીને હિંમતનગરવાળા રોડે ચડી ગયા છીએ અને અહીંયા છે ભાઈ ભારતનો પંપ છે અને સીએનજી છે ઓનલાઈન. તો ફૂલ કરેલી કેમ કે તમે જોઈ શકો છો આપણે ફેદરા ફૂલ કરાવી હતી ને હવે પછી 2 પોઈન્ટ હતા તો અહીંયા પછી ફૂલ કરી નાખ્યું એટલે માઉન્ટ આબુ આજુબાજુ પાછા ફૂલ કરી નાખ્યું એટલે વાંધો ન આવે. અને ભાઈ જે આપણે ધ્રુવભાઈ જશે મોટું બધું ધોવા ફ્રેશ થવા માટે. હવે ભાઈ આનો આ પૂરાઈ જાય આમાં એટલે ભાઈ આપણો વારો આવે અને ગેસ તો ફૂલ કરી નાખ્યો. અહીંયા જોઈ છે કેટલો ગેસ આવે કેટલો નહીં એમ. તો મિત્રો ફાઇનલી આપણો ગેસ અહીંયા થઈ ગયો છે ફૂલ અને અહીંયા એવો આપણે 590 રૂપિયાનો આપણે ગેસ આવ્યો છે અહીંયા. તો હવે આપણે ભાઈ ફૂલ થઈ ગઈ છે અહીંયા કે હવે આગળ જઈને ત્યાં ફૂલ થઈ જોઈએ છીએ અને ધ્રુવભાઈ જશે આમ ફ્રેશ થવા માટે તો આપણી રહી અને આ છે કંઈક પંપ સીએનજી. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર પહોંચવા આવ્યા છીએ. અહીંથી છે 7 કિલોમીટર અને તમે રસ્તો તો સરસ મજાનો 1 નંબરનો રસ્તો છે હાઈવે ઓનલાઈન. અને ધ્રુવભાઈ કરે છે અહીંયા આરામ જુઓ તમે થાકી જશે ભાઈ એટલે આરામ કરે છે. અને અત્યારે આપણે આંચીએ છીએ અને ગાડીની સ્પીડ જુઓ એક ધારી હાલી જાય છે કેમ કે રસ્તો સારો છે એટલે વાંધો ન આવે. હવે અહીંથી આપણે હિંમતનગર પહોંચ્યા હતા એટલે હિંમતનગરથી હજી એક વડાલી આપણે ચેર ખાલી કરવાની છે એટલે હજી કલાક જેવો રસ્તો વયો જાય. અને વાતાવરણ જુઓ 1 નંબર છે કાંઈ ઘટે નહીં. બાકી હા મેં છે અમૂલની ફેક્ટરી નથી લા ભાઈ. આ જુઓ તમે અમૂલની ફેક્ટરી નથી અમૂલની દુકાન હશે લા ભાઈ. અહીંયા છે બાજુમાં બધી સ્ટોલ છે મસ્ત મજાનું વાતાવરણ છે એટલે મજા આવે. હાલનો સમય 5 વાગી જાય એટલે મજા આવે ગાડી હાંકવાની. તો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ બતાવીએ કેવા નજારા આવે એમ છે. જેમ હાશ પડતી એમ મજા આવશે હાંકવાની ગાડી એટલે. ચાલો ભાઈ હિંમતનગર પાર કરી લઈએ આપણે. તો મિત્રો આ પહોંચી ગયા આપણે હિંમતનગર અને તમે જોઈ શકો સિટીમાં ટ્રાફિક ભાઈ બહુ છે કાંઈ ઘટે નહીં. બહુ ટ્રાફિક છે એમાં રિક્ષાવાનો તો ભાઈ બહુ ત્રાસ છે આપણને. તો ડાયરેક્ટ વશમાં આવી જાય બ્રેક મારી. જો ભાઈ ઇલેક્ટ્રિક એમજીની કાર હવે તો ડાયરેક્ટ પાર કરી દઈએ હિંમતનગર. એટલે જે આવું 8 વાગ્યા પહેલાં આપણે આબુ રાજસ્થાન બોર્ડે પગવા છે એટલે નકા ઉપર ચડવા લીધે એટલે ઉતાવળ છે. પણ ટ્રાફિક જ એટલું છે વાત જવા જો જોઈ છે ક્યારે નીકળી હિંમતનગરમાંથી. ફાઇનલ દોસ્તો અત્યારે પહોંચી ગયા છે આપણે વડાલી અને પાર્સલ આપણે ખાલી કરવાનું છે અહીંયા. આ જે ભાઈ ખુરશી દેખાય ને એ આપણે ખાલી કરવાની છે અહીંયા. અને આ ભાઈ છે પુષ્પા વડાલી અહીંયા એક પાર્સલ આપણે દેવાનું છે તો ખાલી કરી નાખીએ ભાઈ. પૂછવા જશે ધ્રુવભાઈ અહીંયા છે પાકું કરવું પડે ને પહેલાં. તો ભાઈ આ છે કાંઈક સાંજનો નજારો અત્યારે 6 વાગવા જેવો સમય આવી ગયો છે અને આ છે ભાઈ વડાલી. તો પહેલાં ખાલી કરી નાખીએ આપણે ઉતારવાની છે. તો ફાઇનલી દોસ્તો આપણે ખુરશી ઉતારી નાખી અને ભાડું બધું કમ્પ્લીટ આવી ગયું. અને આ ભાઈ ધ્રુવભાઈ બાંધે છે દોરી અહીંયા દોરી બાંધીને ત્યાં જવા દઈએ. માઉન્ટ આબુ અહીંથી થાય છે 111 કિલોમીટર એટલે 8 વાગ્યા પહેલાં આપણે બોર્ડરે પહોંચી દઈએ તો ચડવા દે ને કે નહીં ચડવા દે તો ગાયક આપણે જવા દઈએ અહીંથી. હાલ આગળ જઈને મળીએ. Maung kabung ko pa ko hamburger ya. Ang hamburger kayo. Maung kabang ka hingga ko nuka habot. Waktu ka. Kapan ka ko kerja. આ છે ભાઈ ડીએમ વિલા માઉન્ટ આબુ અને ભાઈ આ છે આપણે માલ ભરીને આવ્યા તો ખાલી કરી નાખો. અને આ છે કંઈક હોટલ ડીએમ વિલા રિસોર્ટ
પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ અને આ તમે જોઈ શકો છો ગાડીને ખાલી કરી નાખી અને આપણને આપી દીધી છે રૂમ હોવા માટે. આ તમે જોઈ શકો છો રૂમ. હોટલનો સામાન ભાઈ નહોતા ધ્રુવભાઈ થઈને આવી ફ્રેશ થઈને આવી ગયા અને આ છે ભાઈ કંઈક હોટલ છે અહીંની DM વિલા કરીને છે. આપણે માલ ભરીને આવ્યા હતા અહીંયા.